આવું કરીને ચંપલ પહેરવા પડે જો પૂયો ઘા કરીને પછી બાંધવા માંડ મારી મને હરી કરતા હજી રાતનો મારો દી જ ખરાબ છે સવારમાં ચંપલ તૂટી ગયા સવારમાં નહીં કર્યો ને એટલે તો હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે ને અત્યારે છે ને કામે છે ને આવ્યો ને 2 વાગી ગયા અને અત્યારે લાગી ગયો છો હું કરી ગયો નસ ફાટી ગઈ હે તીનું પડી ગયું નસમાં લાગી ગયું બીજું કઈ નથી એટલે બળબડ થાય છે શું થાય બળબડ ફુગા જેવું થાય છે ફુગા ન થતા હોય મેં એમ તો બેવું ને તો ફુગા થાય છે જો હજી થાય છે મને તો બીક લાગે છે તમને બીક નથી લાગતી નાશ હોય ને લોહી કાઢમાં લોહી નથી કાઢતી હું એમને આમ કરું હું હવા એમ નહીં છે ખુલ્લું રાખ્યું આમ થોડીક રહેતા તું મને શું કહેતી હતી હું ખાઈ લઉં એમ હવે હું જોઈને કહો ઉભા તો રહ્યો કાકરી ઘરી ગઈ એમ છે શું હે હા મને હે ને ભૂખ લાગી ગઈ બીજાનો ભૂખ લાગી ગયો મારો નથી લાગ્યો કામ કરતા હતા ને આવી રહે તો ભૂખ છટકીને મને લાગી ગયો અને તું એમ કરી રહી હું ખાઈ લીધો એમ પેલા શું કરી ખબર પાડે તમને નહીં ખબર હોય પેલા તમે 3 વાગ્યા આવીશો ને તોય તમારી વાઈટ જોઈશ 4 વાગ્યા આવીશો ને તોય તમારી વાઈટ જોઈશ હું ખાઈશ નહીં તો હવે ખાઈ લઈએ મારું નક્કી જ ખાઈ લેવાનું હા પણ હાઈજે 2 વાગ્યા લગે ને વાઈટ ના મેં કીધું હું 2 વાગ્યા લગે 1 વાગ્યા સુધી રાહ જોવા ન ખાઈ લેવાનું 2 વાગ્યા ફરી ગઈ ને હું ખાવું 1:30 વાગે આવતો રહ્યો હું પછી અડધી કલાક બેઠો ઓલો પીછા પૂરું થયું 12:55 1 વાગે કર્યો તો આથી અડધી કલાકમાં હું આવતો રહ્યો તો 1:30 વાગે અહીંયા હતો ઘરે અને આનું કંઈક કરો એ આ કરમની પીડા છે હાથનું નવા ખને કંઈક થાય શું થાય અંદર ફુગા ભરાય શું થાય ફુગા ભરાય કેમ ફુગા ભરાય આમ નો પાણીમાં ન કરી બળ 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 ફૂક મારી એટલે થાય હા એવું થાય એ નસ આમ થતી હોય મારે તો કોઈ દી નસ એમ ન થાય એ લાગે ને ત્યારે થાય હો પેલા આપણે ફટાફટી નાહી લઈએ તો ફેમિલી મને હે કે મસ્તીનો એક વિચાર આવ્યો હે મસ્ત મજાનો પ્રેન્ક કરવાનો હોય પણ અત્યારે નહીં અત્યારે મમ્મી ઉઠા હે ને ઉઠી જાય ને એટલે પ્રેન્ક કરવાનો કેમ કે અગરબત્તી એની આવી નથી ને નવરાઈ છે નથી એવી અગરબત્તી કાઈ લઈ નહીં બહાર જ રજા ભાઈ સેવ ટમેટાનું શાક બનાવ્યું ને રોટલો બનાવ્યો હતો એને તો ખાઈ લીધું હે આપણે હજી ખાવાનું બાકી છે મસ્તીનો હે ને પ્રેન્ક બનાવવાનો હે મેં વિચાર કરી લીધો હે ભાઈ તમને હે ને આગળ જઈને ખબર પડી જાય કેવો પ્રેન્ક બનાવવાનો નહીં અત્યારે મમ્મીની ઉઠા એટલે ઉઠાડીને કાંઈ પ્રેન્ક ન કરાય એને વધારે ખરા છે ફૂટી ગઈ હોય તો ફૂટી જાવ કે હુયો લાગી ગયો એટલે હુયો હું લાગી ગયો ના ના તારે કાંઈ બોલવાનું નથી હળવાઈ નથી કરવાનું મારે તો સાંભળવું હા ભલે કોને એટલે એને મસ્તીનો એક આઈડિયો વિચારીને રાખ્યો હોય તમે આગળ જોજો બહુ મજા આવી જાય આજ કેમ કે થયું હોય એવું અને અચાનક મમ્મી ઉપર પ્રેમ થાય મમ્મી હુઈ જાય મમ્મી હુતા હે ઉઠી જાય ચા પી લે પછી કરવાનું હે ચા પીતા વગર ને એને હરી કરશું ને તોય ગઈ રૂપ પછી એ નહીં જોવે કે વિડીયો ચાલુ છે કે બંધ છે શું છે તો મોબાઈલ રાખી દઈશ તો એ તો બધું બોલે કરતા હે ને ફોન નહીં કા કર દે હું અચાનક આમ પેલા વિડીયો ઉતારતો જઈશ ને પાયલ ને હું બહીતા હોય ને એવી રીતના વિડીયો ઉતારતો રહીશ મમ્મી પાસે જઈ મમ્મી મને આ મારી લીધું એમ કરીને એવી રીતના વિડીયો ઉતારીશ તારો મજા આવી છે તો ફેમિલી અત્યારે હે ને અહીંયા કઠ્ઠામાં આવતા જઈએ ને પ્રેન્ક કરવાનો હતો પણ પ્રેન્કમાં હે ને કૈલી માસીની બધા આવી ગયા ને એટલે મેં કાંઈ પ્રેન્ક ન કર્યો કેમ કે વધી જાય ને એટલે અને આ કૂતરી અહીંયા રોટલી નાખે ને આ બિચારું મરી ગયું લગભગ આ ઈટ પડી છે ને આમ ઉપરથી પડી છે મારા અંદાજે પવનની તને શું લાગે હજી એક કૂતરું હોય ક્યાં ગયું કાંઈ ખબર નહીં કાલે કેવું રમતું હતું અને આ સીધું હતું ઈટ મસ્તી વાળું હતું નતું સીધું હતું એ કૂતરું પાણી નાખે આને કેમ ને હખણી રે મરી ગયું છે
નાખ તો ખરી મોઢા ઉપર. મને બીક લાગે. મરી ગયું. ફીણા નીકળી ગયા છો ને. જો. રહી ગયું બિચારો. ઈટ જ પડ્યું. એય આલામ એને ચાટું. એ ચાટ જ ખરી ને માં થાય. માં થાય કઈ ખાઈ જવાનું નહીં કાસે કાસે ખાવાનું. ખાઈ નહીં ખાઈતા રાખે. હવે આનો જે કૂતરું ક્યાં આવી ગયું કઈ ખબર નથી. મરી ગયું. આ ઉપરથી નીટ પડી એટલે જો કટકો થઈ ગયો. મોટા ઉપર પડી હોય અહીંયા બેઠા હોય ને કાંઈ અહીં રમતું હોય ત્યાં પડ્યું. પીનામાં જો ખાડા કરીને હુતા હોય ભીનું હોય ને તો મરી ગયું નીટ પડી ને. તો કીધું તો આને કૂતરા નો જા દી જીવે મરી જ જાય. કાલે જ વાત કરતા હતા ઉતાણી નહીં જોવે. મરી ગયું. અને વરસાદ જેવું આમ વાતાવરણ થઈ ગયું સમજો. વાતાવરણ થઈ ગયું. કકાઈલી માસીની તો બધા જાય છે હવે ઘરે. તને ખબર હે ઓલા અમે ગલુડિયાને બિસ્કિટ નાખતા હતા ને એ ગલુડી મરી ગઈ. ઈટ માથે પડી બિચારાને નાકમાંથી બળ લોહી નીકળતું હતું. કેવું ન્યા હુતા તા નોઈલ કરી હોય ઈટ ગોઠવી હોય એમાં ખાડો કરે. મમ્મી અત્યારે શાક કરે. ગાડી એકડવાનું કઈ મન જ નથી. અમે આવતા રહીએ. એક કૂતરું મહિલું જ નહીં. એક કૂતરું ન્યા ઈટ માથે પડી ને તો ન્યા મરી ગયું. એક કૂતરું તો મહિલું જ નહીં. એક નો મહિલું. હા પછી કૂતરી નાખ્યા રોટલા નાખ્યા. રોટલા ન ખાધા એ બિસ્કિટ ખાધા. તો ફેમલી આજે હું યાદે ગયો હતો ને તો યાદે જો આવું કરીને ચંપલ પહેરવા પડે. જો આ ડટી હાવ તૂટી ગઈ ને તો આ વારો બાંધવો પડ્યો. ત્યારે આખો દી આવેલો નકર તો હાલે તે નહીં. પહેલા અહીંથી ચંપલ લઈ આવી કે હું તમને અહીંથી લઈ આવી દઉં ગામમાં નથી જવું. હવે ફરી ગઈ જો. ફરી જામાં વાત ઉપર ફરી જામાં નહીં પેલું સાચી વાત નહીં અમારી. આમ જો એ કારિયા એ કાલુ મદારી મમ્મી હે ને ઓલા રૂમમાં હે એટલે આપણે પ્રેમ થોડોક એને કરી નાખી. શું થાય એ જોઈ ખબર નથી. મમ્મીને નથી ખબર. પાયલને ખબર હે શું થાય કઈ ખબર નથી હતી. હુયો ઘા કરીને પછી બાંધવા માંડ મારી. હા અહીંયા ખા કરી હું અહીંયા ઉપર. હા હું હાથ કરીશ મમ્મી. તમે મારી હરી જ કર્યા રાખતા નામ હોય નામ એમ કરી. હા મને મારી લીધું એમ કરી નાખી. આને હાથ નથી થતું. મમ્મી આવી ગયા. ભલે બોલે ભલે બોલે. મમ્મી નો અવાજ આવે છે પણ લેતી મમ્મી અંદર ખબર પડી જાય. પણ અહીં ખુયો પત્તા મને મમ્મી જોયો નથી ને હુયો. અહીંયા ખા કરીને હળવેકથી ખા કરવાનું. અહીંયા કઈ અહીંયા ખાર નથી ઉતારવાનું. ખરી ખા આ મમ્મી આને મને હુયો મારી લીધો. થોડું રૂજાઈ ગયું. પછી વિડીયો ઉતારતો હું વાંધો હુયો મારી લીધો. હુયો મારી હા જો અહીંયા કઈ કરતી હતી હુયો છૂટો ઘા કરી.
ચાકુ માર લે હુયો મારતી મારતી ચાકુ હું મારે તું કઈ કે ને નકર આ બગડતી જ જાય છે શું કહું ઓ મમ્મી જ્યારે મને ત્યાં હરીત કર્યા રાખે હરીત કર્યા મારા રાખે હા તારે મારવાનું છે એટલે હુયો મારવાનું હોય કઈ મારવાની વસ્તુ છે તઈ શું છે કઈ કે ને તું હું તઈ હું તાય હું હું કેવું મારે કહેવાનું હોય મારા છોકરાનું કામ મારીશ ને એમ મમ્મીને ખબર જ છે કે છોકરો કેવો છે બધાને હરિયુત કરતા ફરે છે હું આમ હુજો માર લેવો ને આ લોહી કાઢી નાખ્યું હવે ઝાપટ મારવાનો હુયો મારવાનો ન હોય અલે લઈ દો લ્યો અહીંયા ઝાપટ માર લો એમને આ મારી લોહીની કે કામે કોણ જા પછી ઈ જા હે હે હરી હું કામ કરે આપા લોહી નીકળી ગયો જો હાથ ફોડી ગયો કામે કોણ જા એને મોકલીએ કાઈ ઈ તો એને જોવાનું એ ત્યારે જવાનું કામ એને જવાનું નહીં ચાહે આપડે હરિયુત કર્યા રાખતા હોય જ્યારે હોય તઈ એટલે હુયો માર દેવાનું હવે કામે કોણ જા ફોજાઈ દીધો હાથ જો આઠ વધી ગયો થોડો કાલે એનો વારો કામે જવાનો આ તને રૂજાઈ ગયું એવું નથી લાગતું રૂજે નહીં ગયું લોહીની તો શું છે કે નથી દેખાતો અત્યારે રાતે ફોજી ગયું દેખાય છે મને આમાં આમ રૂજાઈ ગયું એવું નથી લાગતું એટલે વાર રૂજાઈ ગયું હા ઓપન હવાનું લાગી ગયું એને મામાએ ઉપર રહી દીધો અહીંયા એ કે પાયલો માર્યો તો બોલે એમ નામ તું નવરી બેઠી રહી ને હું કઈ ખરી કરું જા ને મારે ને કે હુયો માર હુયો મળી ગયો ને બોલ હું કામ કરવું એવું તો હુયો મળી જ જાય ને હુયો મળી ગયો કહી દેવાય મમ્મીને ભાઈ મમ્મી ખોટા હેરાન થાય એના કરતાં એવું કંઈ ન કરાય એટલે કહી દીધું મેં શું કહી દીધું તો મારું ઓલું ભાત ખંભાળા તો ધોઈ નહીં આને શું છે ખેતી ખાતું ઝાપટ માર લેવાય તને તાર હુયો ન મળે ને તું મારી કોર તો થાત જ નહીં કોઈ દી ગમે એ થઈ જાય ને હું એનો છોકરો હોઉં કે ઓલી એની છોકરી હે ને એ કાંઈ ખબર નથી પડતી પણ હુયો થોડુંક મને લોહી થોડું કઢે લોહી નિકાલ દેખાવું ન જોઈએ બૂંદ કા માર લે પોલીસ વાળા કોઈને એમ હા મુંડકા માર દે વાહ કોઈ બતાડે જ નહીં. મને કાંઈ ઉપાધિ નથી જોઈએ ને ભાઈ મરી જાય કે ગમે એ કરે ને એને કાંઈ નહીં ભાત ખાઈશ એ આરામથી ખાઈ જો ભાત ખાઈશ તે ભાત ખંભાળા નહીં ખાવા મળી ભાત ભાત ખાવા મળી ભાત ખાઈને ભાત ખાઈશ એને ખબર પડી ગઈ છે હું પ્રેમ કરતો છું ખબર હતી તને કોને પેલા હું બહાર ઘા કરી દે જોઈ ગયા હતા હા એને પડવાઈ ન કરી એમ ને કોને નિશુને ખબર પડી ગઈ હતી એમ એને ખબર છે મને પણ ખબર છે ઓલી આ હુયો ઘા કરવાનો કીધો ત્યાંથી મારીને અહીંયા ઘા કર્યો પણ ટપિંગ કરીને બહાર વઈ ગયો આખો હુયો અંદર હતી મને નથી ખબર કયો હુયો ઓલી બેઠી હતી બહાર બેઠી હતી અમે અંદર હતા ત્યાં એ છે ફેમિલી આ નાનકડો એવો પ્રેન્ક હતો હે મારી કોઈને પડવાઈ ન કરે એમ કે મારું ઘરે ન કરું એમ મારે ભાભી ભા મારી મને ધોકા નાખે તારી મમ્મી ન કરે મમ્મી ન કરે મમ્મી ન કરું મારે એ જાની દુશ્મન હે મારી તમે બધા એની કોર જ થાવ મારી કોર કોઈ ન થાય કીધું કરી એમ કરતા જાપણ મારે અને family- કરે મારે હા હે ને હાથ અત્યારે હે ને હાવ હોજી ગયો એટલી તો મમ્મીને ખબર પડે છે હો ના ગમે તે કરતા લાગી જાય એવું શું જો કે એવું બધું ન માની હોજી ગયો ને એવું લાગે મને હાથ આમ નથી થતો આમ થાય તો ફેમિલી અત્યારે હે ને હળદર લગાડી લીધી હે કેમ કે હાથ હે ને હોજી ગયો મમ્મી ક્યાંય કોક તો લગાડી દે એટલે ઈ કે હે ને અહીંયા સારું થઈ જાય ને બાકી હળદર લઈ આવી દીધું તાર પી જવાય કરી આ ઓલું કેવું થાય ઓલું બળબડિયા નો થતા હોય એવું થાય હાથમાં મને તો અડી અડીને જ કઈક થાય રાગ આમ ન થતી હોય હલતી ન હોય રગ નથી આવતી ફુગા ભરાઈ ગયા હા રાગ હલતી અહીંયા હોય હાલો લગાઈ દો હજી લાવો થોડો જાજો લગાય રૂપિયાનું જ છે અમને હું મારા સિવાય લગભગ કોઈ નથી આવતું એટલો મારો દેહ જ ખરાબ છે સવારમાં ચંપલ તૂટી ગયા સવારમાં નહીં અહીંયા કર્યું ને એટલે સવારમાં ચંપલ તૂટી ગયા તો વારો બાંધીને આખો દી કાઢ્યો તો હું ઊભ કરી બપોરે આનો ફોન આવ્યો તો આ ઘરી ગયો ઊખ હું થાય કઈ ખબર નથી પડતી આજ. મેં એને કામે જવું હતું મેં કીધું કાંઈ નથી જવું ને રજા રાખજો તો કે હા કે હા નથી જવું તો તરફ ને આવતા જ કીધું. હા ના કરે એટલે શું થાય? બરોબર છે તારી યાર બુરું કોનું મોઢું જોયું તો સવારમાં મારું જ જોયું હોય ને કેમ કઈ રોજ બીજાને જોવાનું કામ બુંદિયારાનું મોટું જોઈ લે એમ નહીં એને મોઢું તું રોજ જોતો હોય આજ કેમ એવું થયું એટલે નમે કરતી એટલે નાકારો થઈ ગયો તોય ગયા
જવાનું જ નતું કામે તો એ ગયા એટલે એની સજા એને ખબર જ છે હું ના પાડું એટલે જાય ને એટલે એવું થાય જ એની યાર કામ અને ઈ મને ના પાડે એટલે હું જાઉં તો મારી યાર કંઈક થાય. તો ફેમિલી ખાવામાં આજ પાછું આને દમાલું બનાવ્યું બહુ ભાવ્યું લાગે. હે તમે મને કીધું નહીં હું બનાવું બનાવી નાખ્યું. દમાલું ભાવ્યું હતું મસ્તીનું બનાવે પણ આમાં દહીં નાખ્યું હે ને અને મને આમાં દહીં નથી નાખ્યું. મારો હાથ કેમ કે ખોજી ગયો હે ને જોઈ લ્યો તમે હાથ દડો બની ગયો દડો. અત્યારે ઓલું ચોપડું હતું ને હળદર ચોપડી હતી ને એ કાઢી નાખી હે પછી પાછી ચોપડી લેવું ન મેળ આવ્યું ને તો સવારે કામની તો રજા પણ દવાખાને જવું પડશે. કાલ સાંજે મારા ઘર પાસે પાછી ચોરી થઈ બાજુમાં જ થઈ કે આ ટેડી થઈ હતી ને એને બાજુમાં પૂજક છે દેવી પૂજક ઘરે થઈ છે 60,000 રૂપિયા લઈ ગયા અને કંઈક ચાંદીનું વસ્તુ લઈ ગયા હોના નથી પહેરાવતી માતાજીને આડી હોય ને એટલે હોના ને ચાંદી હાકરા ને એવું હતું ધૂળો ને એમ કહેતા કંઈક બીજું ઓલા બાજુ મંદિર દ્વારા કેમેરામાં આવ્યું પણ ઝાખું આવ્યું પોલીસવાળાની ગાડી આવી છે. પોલીસવાળા શું કરે પણ આમાં પકડે નહીં તો મોઢે બાંધીને આ શું પકડે મેડીમાંથી ઉતારતા હતા વાહરવા તો કમાલ બંધ કરીને તાળામાં સુતા હોય ને કેમેરામાં આવ્યું તો અહીંથી જ નીકળ્યા હતા આગળ છે નીકળ વાં કેમેરા છે તપાસ કરે થાય જો વાં એક ઈ ખૂણે તો ચાલુ છે એમ કીધું ન્યાય તપાસ કર્યો એટલે જ ખબર પડી. સેટા કેમેરા આવે ને ઝાખા આવ્યા સોર આવ્યા મોટરસાઇકલ લઈને પાસે એવા સોર મોટરસાઇકલ લઈને આવ્યા નીંદર ને ઉડી એવું સ્ટાફીને આવડવા દેવાનું ન આ તો એનું શાંત તો એ કરવા તો હાલતી તું ઉપર સાંભળીને તો સેના તો આ ટાઈપ દેશે ને લોખંડ એને કોઈ હેફરા નહીં એક નથી રહેતા પરિવાર આખો રેસ આખું ફર્યું છે એક થોડાક રેસ ને 2 જણા હોય તેમ થાય કે નો કેટલા માણસ છે નથી ખબર નાના મોટા થઈ કરી 5-6 ભાઈઓના છોકરા ને વહુ મોટા 40-50 જણા. હા એટલા જ એક ફરિયામાં જ એટલા જ કેમેરામાં કેવાય ખબર તને મોબાઈલ લાઈટ કરીને કાપ્યું છે કોઈ અંદર નહીં પીડ્યું મોબાઈલ લાઈટ મશીન હોય કુતરા 7-8 તો કુતરા છે ફર્યા કુતરા શું કરી નાખ્યું નહીં ઓલ કાળી કૂતરી ની ગઈ હું એમ કહું છું 7-8 છે કાળી કૂતરી ને આવે ભોભો કરે આપણે નીકળી તા તો અને ન્યા તો નીકળી જતા છોટી પડી કુતરા એ કુતરા ગયા ક્યાં એમ કહું સોર કેવા ફેમિલી અત્યારે 12:30 વાગી ગયા અને પાયલે વહી ગઈ હે પાયલ 11:30 વાગ્યાની વહી ગઈ હતી પણ મને હે ને મમ્મીએ પ્રેન્ક કર્યો ને એ મને પ્રેન્ક કર્યો તો ખરી મેં ચાલુ કરતી તો અને તમે જોઈ જઈ છે અને મેં મમ્મીને ખબર પડી હતી પહેલાં તો મેં કહી દીધું કેમ કે મને હે ને મન નહોતું થતું કેમ કે મમ્મીને હે ને હેરાન કરવાનું ને મને હાવ મન જ નથી થતું કેમ કે રજા હતી તો એ આરામથી ને શાંતિથી આમ ઘરમાં રહીએ ને આરામથી આરામ કરી શકે એટલે પછી મારું મન ફરી ગયું એટલે મેં કહી દીધું ડાયરેક્ટ જ કે આવી રીતના થયું હોય અને પ્રેન્કમાં સાચું કાંઈ લાગી ગયેલું હતું ને એટલે પછી ખોટી વધારે ઉપાધિ કરે અને આમ તો કાંઈ મને કહે પણ પાયલને તો કંઈ કહે નહીં. મને એ જ બીક હતી કે આવી પાયલને કંઈ કહેવાનું મને પાયલને ખીજાય કે એટલે મને હિસાબે એ બીક હતી પણ એવું કંઈ થયું નહીં કેમ કે પાયલને બહુ રાખે એટલે વાંધો નથી એટલે વાંધો નહીં હાલો અને મારે હું હેરાન નહોતા કરવા એટલે મેં અગાઉ જ કહી દીધું કે આ જૂનું છે ને એમ કેમ કે મમ્મીએ ખાલી લાગી ગયેલું જોયું હતું કે ફૂંકાઈ ગયું ને એવું નહોતું જોયું કે આમાં લોહી ફૂંકાઈ ગયું હોય કે નથી ફૂંકાઈ ગયું અને રાતે છે ને એને થોડુંક ઓછું ઝાખું દેખાય બહુ દેખાય નહીં એને એટલે એવી રીતના એનું ખબર નથી. હાલો ચેનલ ઉપર નવો હોય ને તો લાઈક ને સબસ્ક્રાઈબ કરી દો. તારા બાય બાય ટાટા સી યુ રાધે રાધે જય માટે થેન્ક્સ ફોર વોચિંગ બાય બાય. અને લગભગ હું કાલ કામે નહીં જાઉં કેમ કે હાથ દુખે ને હાથ ખોદી ગયો હતો લગભગ દવાખાને જવાનું થાય તો થાય નક્કી નથી. આજે સવારે ખોદો ઉતરી જાય તો કામે આવી જવાય કાંઈ ફાઇનલ નથી. હાલો બાય બાય.